આ છે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી કે આપ સૌ તેને ઓળખો છો, પરંતુ તમે એ નથી જાણતા કે નીતા ચૌધરી કેવા શોખ ધરાવે છે, તેના શોખ કેટલા ઊંચા છે. નીતા ચૌધરી જ્યારે લીંબડીથી પકડવામાં આવી ત્યારે તેને જે કપડાં પહેરેલા અને જે શૂઝ પહેરેલા હતા તેની કિંમત જાણીને કદાચ તમે ચોંકી જશો અને તે કિંમત અમે તમને બતાવીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ કે જે કચ્છમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ નિભાવતી હતી, આ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી કે જેને બચાવ પોલીસ દ્વારા એક બુટલેગર સાથે દારૂની ખેપ મારતા અને પોલીસની હત્યાની કોશિશના ગુનામાં તેની સામે ગુનો છે તે દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસની હત્યાના કેસની કોશિશમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા, જે જામીન સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા અને જામીન રદ થાય તે પહેલા જ નીતા ચૌધરી કચ્છમાંથી ફરાર થઈ ગઈ હતી. ફરાર થઈ ગયા બાદ નીતા ચૌધરીને ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા લીંબડીમાંથી પકડી લેવામાં આવી છે. જ્યારે તેને પકડવામાં આવી ત્યારે જે નીતા ચૌધરીએ જે કપડાં પહેર્યા હતા અને જે શૂઝ પહેર્યા હતા તેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. અહીંયા આગળ આપણે હવે વાત કરીશું કે જે નીતા ચૌધરીની જે લાઇફસ્ટાઇલ છે કે કેવી લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે તેની આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. કારણ કે નીતા ચૌધરી ગઈકાલે જ્યારે પકડાઈ ત્યારે તેને જે કપડાં પહેર્યા હતા તે કપડાં જ માત્ર 13,000 રૂપિયાના હતા. તે ઓનલાઈન જે તેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે 13,000 રૂપિયાના ખાલી તેને કપડાં છે તે પહેર્યા હતા અને જે શૂઝ પહેર્યા હતા જે પુમા કંપનીના શૂઝ હતા તે પુમા કંપનીના શૂઝ પણ 10,000 રૂપિયાના હતા. એટલે કે કહી શકાય કે મોંઘા કપડાં પહેરવા, મોંઘા શૂઝ પહેરવા અને એકદમ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જેવી કે જે નીતા ચૌધરીનો શોખ બની ચૂક્યો હતો. નીતા ચૌધરી કે જે મોંઘી ગાડીઓમાં તેને ફરવું, તે ગાડીઓમાં તેને રીલ્સ બનાવી, અનેકવાર તેના જે સોશિયલ મીડિયામાં આપણે વિડીયો પણ જોયેલા છે કે થાર કાર હોય કે જેમાં તે રીલ્સ બનાવતી નજરે પડતી હોય છે, બુલેટ ઉપર ફરીને રીલ્સ છે તે બનાવે છે, હેલિકોપ્ટરમાં બેસીને રીલ્સ બનાવતી છે તે નીતા ચૌધરી નજરે પડી હતી. તે સિવાય પણ અન્ય જે લક્ઝરિયસ કાર છે, મર્સિડીઝ જેવી જે મોંઘી કારો છે તેમાં પણ તે રીલ્સ બનાવતી હોય તેવા વિડીયો છે કે જે સોશિયલ મીડિયામાં અનેકવાર જોવા મળેલા છે. જેની ઉપરથી ખબર પડે કે નીતા ચૌધરીના શોખ છે તે ખૂબ ઊંચા શોખ ધરાવે છે. એકદમ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનો તેને જે શોખ છે તે જોવા મળી રહ્યો છે. તે દરેક વિડીયોમાં જો તમે જોશો તો તેના મોંઘા દાટ કપડાં છે તે પણ જોવા મળશે, તેની મોંઘી ઘડિયાળ હોય કે પછી મોંઘા ચશ્મા હોય, તમામ વસ્તુ જે બ્રાન્ડેડ વસ્તુ પહેરવાનો તેના શોખ ધરાવે છે. ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે કે જે કોન્સ્ટેબલનો પગાર માત્ર 37,000 રૂપિયાની આસપાસ હોય છે, ત્યારે આટલા પગારમાં જે આ મોંઘા શોખ ધરાવે છે તે કઈ રીતે પૂરા થઈ શકે? જે વાત અહીંયા સાબિત કરે છે કે નીતા ચૌધરી જે કોઈ અન્ય વેપાર સાથે પણ જોડાયેલી છે. કારણ કે આજે જ્યારે નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી અને તેના ફોનની તપાસ કરવામાં આવી ત્યારે તેના ફોનમાંથી અન્ય બુટલેગરો સાથેના સંપર્ક પણ છે તે મળી આવ્યા હતા કે જે કંઈ જ બતાવે છે કે નીતા ચૌધરી ક્યાંક બુટલેગરોના જોડે સંપર્કમાં છે અને તેમની સાથે વેપાર છે, જે દારૂનો વેપાર કરતી હોય તે પણ સાબિત થઈ રહ્યું છે. એટલે અહીંયા કહી શકાય કે હવે નીતા ચૌધરી કે જે પોતાની એકદમ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે, જે પ્રમાણે તે કપડાં પાછળ ને જે અન્ય વસ્તુઓ પાછળ, જે મોંઘી વસ્તુઓ ખરીદવા પાછળ જે તેના પૈસા તે વાપરતી હોય છે, તેને જોતા ચોક્કસથી અહીંયા સવાલ ઊભા થાય છે. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે એસીબી દ્વારા હવે નીતા ચૌધરીની આવકને લઈને કોઈ તપાસ કરવામાં આવશે ખરી? કારણ કે નીતા ચૌધરી કે જે ઊંચા ગજના એક નેતા સાથે સંપર્કમાં છે, તેની સાથે સારા સંબંધ છે તે ધરાવે છે અને ક્યાંક આ સંબંધોના કારણે નીતા ચૌધરીને આ કેસની અંદર ક્યાંક ધાંગ પીછડો પોલીસ તપાસમાં થતી હોય તેવું પણ દેખાઈ રહ્યું હતું. અને નીતા ચૌધરી ક્યાંક તે જે ભાગી હતી તેમાં બી આ નેતાનો હાથ હોય તેવી પણ વાત છે તે વહેતી થઈ હતી. ત્યારે હવે આ નેતાના દબાણમાં રહીને એસીબી ખરેખર નીતા ચૌધરીની આવકને લઈને કોઈ તપાસ કરશે ખરી? કારણ કે અત્યાર સુધી તો અનેકવાર જોયું છે કે કોઈ પણ સરકારી કર્મચારી કે જેની સામે જો કોઈ ગુનો દાખલ થાય કે તેની ધરપકડ થાય તો તરત જ એસીબી દ્વારા તેની જે આવક છે તે આવકની તપાસ કરવામાં આવતી હોય છે અને તેની આવક કરતાં વધારે જો તેને જે પગાર છે તે પગાર કરતાં વધારે જો તેની આવક જોવા મળે તો તેની સામે અપ્રમાણસર મિલકતનો પણ ગુનો દાખલ કરી અને તમામ જે તેની મિલકત છે તે ખુલ્લી પાડવામાં આવતી હોય છે. ત્યારે આજે આ કેસમાં જે નીતા ચૌધરીની જે ધરપકડ કરવામાં આવી છે તે કેસમાં હવે એસીબી કઈ રીતે તપાસ કરશે? કારણ કે એસીબી દ્વારા હવે તેની જે આવક છે તે તપાસ કરવામાં ખરેખર આવશે કે નહીં, તેની જે અપ્રમાણસર મિલકતો સામે આવે છે તે પણ બહાર પાડવામાં આવે છે કે કેમ? કારણ કે નેતાના દબાણમાં રહીને કદાચ એસીબી જે નીતા ચૌધરીની કોઈ જ તપાસ ના કરે અને તેને છોડી દે તો નવાઈ પણ ના કહી શકાય.
ત્યારે નીતા ચૌધરીના જે પ્રમાણે શોખ જોવા મળી રહ્યા છે, જે પ્રમાણે તેની આવક જોવા મળી રહી છે, તેને જોતા આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.